વાવ તાલુકા પંચાયત કચેરીમાં આવવું હોય તો જાણે જીવના જોખમે આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। આ કોઈ સત્તાવાર ચેતવણી નથી, પરંતુ ઇમારતની હાલત જોઈને લોકો હવે આવું કહેવા મજબૂર બન્યા છે। વાવ-થરા જિલ્લાના વાવ તાલુકા પંચાયત ભવનની હાલત હવે એટલી જર્જરિત બની ગઈ છે કે અહીં ફરજ બજાવતા અધિકારીઓથી લઈને રોજિંદા કામ માટે આવતા સામાન્ય નાગરિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તાલુકા પ્રમુખો બદલાયા, નવી નિમણૂકો થઈ, પરંતુ વર્ષો જૂની આ જોખમી ઇમારતનો પ્રશ્ન યથાવત રહેતા હવે સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે। આખરે શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સ્થાનિક લોકોના કહેવા મુજબ વાવ તાલુકા પંચાયત ભવનની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। ઇમારતની દિવાલો અને માળખામાં અનેક જગ્યાએ તિરાડો જોવા મળી રહી છે અને કોઈ પણ સમયે બિલ્ડિંગનો ભાગ તૂટી પડે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। વર્ષો જૂનું આ ભવન હવે ખંડેર જેવી સ્થિતિમાં પહોંચી ગયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ પણ સતત ભયના વાતાવરણમાં કામ કરી રહ્યા છે, કારણ કે ક્યારે શું દુર્ઘટના બને તે અંગે કોઈ વિશ્વાસ રહ્યો નથી। મહત્વની વાત એ છે કે તાલુકા પંચાયતમાં રોજ મોટી સંખ્યામાં લોકો વિવિધ કામો માટે આવતા હોય છે। ગામડાઓમાંથી લોકો પોતાના કામકાજ માટે અહીં પહોંચે છે, પરંતુ હાલની જર્જરિત સ્થિતિને કારણે લોકો પોતાના જીવના જોખમમાં મૂકીને કચેરી સુધી આવતા હોવાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોમાં હવે સવાલ ઉઠી રહ્યા છે કે વર્ષોથી આ સમસ્યા હોવા છતાં હજુ સુધી યોગ્ય અને કાયમી ઉકેલ કેમ નથી આવ્યો। આ સમગ્ર મામલે તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું કે સરકાર તરફથી 3.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે અને ટૂંક સમયમાં નવા તાલુકા પંચાયત ભવન માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાથે જ તેમણે એવું પણ કહ્યું કે જો હાલની ઇમારતની સ્થિતિ વધુ જોખમી બનશે તો કચેરીની કામગીરી અન્ય સ્થળે ખસેડવાની પણ વિચારણા કરવામાં આવશે। સાંભળો આ મામલે તેઓ શું કહી રહ્યા છે। ઘણા સમયથી લોકોની માંગ પણ હતી, કર્મચારીઓ પણ એનો વારંવાર પાર્ટીમાં અને અમારા નેતાઓને રજૂઆત કરતા હતા, જનતાની પણ હતું, તે અમારા વસ્તીનો ખૂબ અવર જવર રહેતું હોય છે અને જરૂર પણ છે તો અમારા પ્રતિનિધિઓ જે ધારાસભ્ય અને અધ્યક્ષ સાહેબે અને માનનીય સૌરભજી સાહેબ શ્રી આ લોકોના પ્રયત્નથી 3.5 કરોડના ખર્ચે બિલ્ડિંગ મંજૂર પણ થઈ ગયેલું છે અને એનું ટૂંક સમયમાં ટેન્ડરિંગ કરી અને એને ડિમોલેશન કરીને બીજી વૈકલ્પિક વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ મતલબ આને લઈ જઈ અને આ તરત જ આનું ડિમોલેશન કરીને અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। અહીંયા મહત્વની વાત એ છે કે અંદાજે છેલ્લા 30 વર્ષથી ઉભેલું આ તાલુકા પંચાયત ભવન હવે સંપૂર્ણ રીતે જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે, જેના કારણે કર્મચારીઓથી લઈને સામાન્ય નાગરિક સુધી દરેકમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ કોંગ્રેસના વાવ તાલુકાના પ્રમુખે પણ આ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે। તેમણે જણાવ્યું કે સરકારને લોકોના જીવની કોઈ ચિંતા નથી અને સાથે જ નવા નિયુક્ત થયેલા તાલુકા પદાધિકારીઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે। સાંભળો તેમણે શું કહ્યું। 30 વર્ષથી વાવ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ એકદમ જર્જરિત હાલતમાં છે। ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓ એમના જીવનના જોખમે બેસે છે અને ત્યાં આવતા અરજદારો પણ એમના જીવના જોખમે આવે છે। મુખ્યમંત્રીશ્રીએ 1 વર્ષ પહેલાં એવી જાહેરાત કરી હતી કે અદ્યતન બિલ્ડિંગ બનાવવામાં આવશે, તેમ છતાં મુખ્યમંત્રીએ જાહેરાત કરેલા બિલ્ડિંગની હજુ સુધી કોઈ કામગીરી થયેલી નથી। આ સરકાર તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોને તોડવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ લોકોની સુખાકારી માટે બિલ્ડિંગ બનાવવા માટે પૈસા ખર્ચતી નથી, એ બહુ દુઃખની બાબત છે। આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સરકારે વહેલામાં વહેલી તકે સભાનતા કેળવી અને બિલ્ડિંગ બનાવવું જોઈએ। નવી ભાજપની બોડી આવી છે, શું કે જેવી અપેક્ષાઓ છે? હા, નવી જે ભાજપની બોડી આવી એમાં આ બોડી નથી પણ એક બોટમ સ્ટોરીના ભાગરૂપે પપેટ મૂકેલા હોય એવું મને લાગે છે। મને લાગતું નથી કે કોઈનામાં વહીવટી કુશળતા હોય અને કોઈ કામગીરી કરી શકે। જેને તાલુકા પંચાયતનો નથી આવડતો એવા લોકોના હાથમાં વહીવટ આપ્યો છે, એ બહુ દુઃખની બાબત છે। હવે સ્થાનિકોની માંગ છે કે સરકાર તાત્કાલિક કાર્યવાહી કરીને નવું અને સુરક્ષિત તાલુકા પંચાયત ભવન તૈયાર કરે, જેથી કર્મચારીઓ અને નાગરિકોના જીવનનું જોખમ ટાળી શકાય અને વહીવટી કામગીરી પણ સુરક્ષિત વાતાવરણમાં થઈ શકે। જોકે સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર તો કરવામાં આવી છે, પરંતુ હવે સૌથી મોટો સવાલ એ છે કે કામ શરૂ ક્યારે થશે અને લોકો આ જોખમી સ્થિતિમાંથી ક્યારે મુક્તિ મેળવશે। તમારું આ મામલે શું મંતવ્ય છે? શું આવી જર્જરિત સરકારી ઇમારતો અંગે તાત્કાલિક કાર્યવાહી ના થવી જોઈએ? અમને કમેન્ટમાં જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।